કે આ વ્યક્તિએ મને આમ કર્યું, આ વ્યક્તિ એમ નથી. એ જે સદગુરુનું જે તત્વ છે, તો આ ઘટના એના માટે ગૌણ બની જાય. આ કોણ કરે છે? એ ગુરુ તત્વ કરે છે. એટલે ગુરુ તત્વને એવી ચિંતા છે કે આપણી અંદર આખું રૂપાંતરણ થાય. અને રૂપાંતરણ થવા માટે આપણી માન્યતા હોય ને, મને કોઈ વ્યક્તિ આપણને પ્રતિકૂળ થઈ, અપમાન કર્યું, તો આપણને એમ થાય છે કે આ વ્યક્તિ બરાબર નથી. એમ નથી. એ વ્યક્તિએ આપણી અંદરના અહમને બતાવ્યો, આપણી અંદરના આગ્રહને બતાવ્યો. હવે આપણે એમ કરવાનું જરૂર નથી. તો આ ગુરુ તત્વ સતત, એટલે એટલું સતત કે તમારી એક સેકન્ડ પણ વ્યર્થ નથી. એ સદગુરુનું જે તત્વ છે એ સતત રીતે આપણું જેમ શિલ્પી હોય ને, શિલ્પી આમાં કરી કરીને સતત રીતે જે મૂર્તિ ઘડતો હોય ને, એમાં સદગુરુનું તત્વ સતત રીતે હવાથી હાંજ લગી એક સેકન્ડ એમ કે નિર્થક નથી. જેમ ડાયરેક્ટર એક પિક્ચર બનાવે ને, ડાયરેક્ટર લોકો પિક્ચર બનાવે તો એ કોઈ કડી વ્યર્થ ના રાખે. એવી રીતે આ સદગુરુનું તત્વ એક સેકન્ડની પણ વસ્તુ, ઘટના, બનાવ, અંદરની પ્રતિક્રિયા વ્યર્થ નથી હોતી. માનો કે અત્યારે આપણે બેઠા છીએ તો એ પલ બરાબર છે, સારી લાગે. હવે માનો કે એક આપણી અંદર કામવાળી કામ કરે છે ને, કે પ્રતિકૂળ કામ કરી નાખ્યું, ઈ પ્રતિકૂળ જે કામ કરી નાખ્યું એના દ્વારા મને શું થાય છે? તો ત્યાં વધારે સજાગતાની જરૂર છે. અહીં સજાગતાની એટલી જરૂર નથી, એટલી સજાગતાની ત્યાં જરૂર છે. એટલે આપણે સત્સંગના વાતાવરણમાં હોય ત્યારે આપણે એમ થાય કે આ બધું બરાબર છે. એમની સત્સંગની આવ સામાન્ય ઘટનાઓ ઘટતી હોય અને આપણને એવું ગુરુ તત્વ દેખાય. આ ગુરુ તત્વ જ કરી. આમ તમે આમ જો તો આ જે સમષ્ટિની જે પ્રજ્ઞા છે, બુદ્ધિ છે, એ કેવી રીતે જોડાણ કરે છે, કેવી રીતે વિખુટા પાડે છે, કેવી રીતે પરિસ્થિતિઓના નિર્માણ કરે છે. આ જે ઇન્ટેલિજન્સ છે, પરમાત્માની જે પ્રજ્ઞા છે, એ કેવી રીતે કામ કરે છે, એમાં ઈ જ સતત રીતે જોયા રાખીને ઈ જ સદગુરુ તત્વ છે. હવે આ કુદરત શું કરવા માંગે? આ સદગુરુનું તત્વ શું કરવા માંગે? પ્રતિપલ. તો આ છે એ શિષ્ય સતત રીતે એમ કેર કરે છે. જેમ સબરી કેર કરતી છે ને, સબરી એમ કે ક્યારે રામ આવે, ક્યારે રામ આવે. તો આ સતત રીતે એમ કેર કરે કે આ સદગુરુ તત્વ શું શીખવા માંગે, સદગુરુ તત્વ શું શીખવા માંગે. એવી દરેક પ્રસંગમાં કઈક લર્નિંગ હોય, દરેક પ્રસંગ ક્લાસમાં એની અંદર ગુરુતા આવે. એટલે ગુરુપણું ઈ છે. ગુરુપણું એટલે મોટાઈ નથી, પણ ગુરુપણું એટલે જે અહમ છે એનું જેટલા અંશમાં વિસર્જન થયું ને એટલા અંશમાં ગુરુ તત્વ પ્રગટ થયું. દાખલા તરીકે પ્રતિકૂળ પરિસ્થિતિ આવી તો એના માટે કોણ જવાબદાર? જવાબદાર કોણ છે? એ વ્યક્તિ જવાબદાર છે, હું જવાબદાર. પેલી વસ્તુ આપણે એની તપાસ કરી. માનો કે એ જ વ્યક્તિ આવીને મને હેરાન કેમ કરવા આવી, એ જ કેમ પ્રતિકૂળ થઈ ગઈ, એને શું કામ એની કરી? આપણે વિચાર કરી શું કામ કરે, ઓબ્ઝર્વેશન કરી. તો એમાંથી એવું ફલિત થાય છે કે કોઈ પણ કર્મનું આમંત્રણ આપણે જ આપીશું. માનો કે એને મેગ્નેટિક, એટલે દાખલા તરીકે એ અપમાન કરવા માટે પ્રેરિત ક્યાં મેગ્નેટે કર્યું? તો આપણું જે કર્મનું જે મેગ્નેટ છે ને, એને પ્રેરિત કર્યું, ઇન્સ્પાયર કર્યું. હાલ તમે આવો, મારું અપમાન કરો. એટલે એ જે કર્મના જે અણુ પરમાણુ હતા ને, એને ઉત્તેજના આપી અને એને આપણું અપમાન કર્યું. તો અપમાન કરવા માટે જવાબદારી તો મારી જ છે. મેં ક્યાંક અપમાન કરેલું છે. એ રીતે ધીરે ધીરે ઓબ્ઝર્વેશન દ્વારા સમજ આવે છે. માનવાનું નથી, ધીરે ધીરે ઓબ્ઝર્વેશન કરતા કરતા સમજ આવે છે કે ખરેખર આ દરેક ઘટનાની પાછળ મારી કોઈ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી છે. એમને બનાવ બને છે, ઘટનાઓ, દુર્ઘટનાઓ એમને બની જાય છે કે કોઈ કાર્યકારણથી થાય છે. તો કાર્યકારણ છે એમાં જે સમષ્ટિની બુદ્ધિ કઈ રીતે કામ કરે એનો વિચાર કરો. એટલે ઓબ્ઝર્વેશન દ્વારા એ આપોઆપ થાય.
ગુરુજી ભલે કે પણ લો ઓફ એક્સિડન્ટ નથી. લો તો તમે વિચાર કરો, એ લો ઓફ એક્સિડન્ટ નો અર્થ એટલો છે કાયદો છે. ઓલો પરાપ્રકૃતિ નો કાયદો છે. કાયદો તો ખરો જ, નિયમ. લો ઓફ ફેટ. પછી તમે જેમ જેમ જાગરણ તમારી જેમ જેમ તમારી અંદર જાગરણ આવે ને એમ એમ પછી કાયદા ઓછા થતા. પછી પ્રારબ્ધ નો કાયદો આવે અને પછી લો ઓફ વિલ. એટલે આમ લો ઓફ વિલ એટલે એ પ્રકારના લોકો આપણને મળી જાય સામે. એવા પ્રકારના ગુરુ લોકો હોય ને એ આપણને મળી જ જાય, આપોઆપ મળી જાય. અને એ ગુરુ તમે સ્વીકારી જ લ્યો કે આ મારા ગુરુ છે, જે તે સંદર્ભથી હોય એટલે મળે તો ખરું. અને સતત રીતે ગુરુ વગર કઈ થાય જ નહીં, થાય. પણ એક ગુરુ આવી રીતે મળતા જોઈએ. એના માટે આપણે તો છેતરાઈ જઈએ. આપણે ગુરુ બનાવવા જઈએ તો આપણે તો છેતરાઈ જાય. આપણને કઈ ખબર નથી કોણ સાચું કોણ ખોટું. એટલે તમારી અંદરની જેવી ચેતના હોય ને એવા તમારા ગુરુ હોય છે. એટલે હંમેશા તમારે ઉચ્ચ પ્રકારના જતા હોય ને તો આપણી અંદરની ચેતના ઉચ્ચ પ્રકારની હોય. એટલે આમ મંત્ર કરવો જરૂરી છે, મંત્ર કરવો જોઈએ. પણ માનો કે નથી મંત્ર કરતા તો અંદર જે ખેદ થાય છે ને એ તો આપણે શું કામ થાય છે કે આપણને કોઈ લોકોએ કીધું છે કે તમે જો આ મંત્ર નહીં કરો ને તો પાપ લાગે, તો આમ થાય. એ ભય એટલા માટે બતાવવા માંડ્યો કે આપણે કંઈક કરી એના નિમિત્તે. એ ભય એટલા માટે બતાવ્યું. સમજુ લોકો હોય તેને ભય ન બતાવે. જાતા હોય તો કોઈને એ પ્રકારનું ગમે એવા પ્રકારના ગુરુ પણ મળી જાય. લગ્ન કરીને પાછા આવતા હતા, રસ્તામાં એક સંત હતા, એ સમાધિ લેતા હતા. એટલે એ ઉભા રહી ગયા કે આપણે છેલ્લે દર્શન કરી ગયા. એટલે બધા જાન વાળા બધા ઉભા રહી ગયા. પછી કઈક જીવતા સમાધિ લેતા એમને પેલા બધા પ્રસાદ આપ્યો. પછી નીચે અંદર ઉતરવા ગયા ત્યારે પાછા બહાર આવીને બૂમ મારી ગયા, હે કોઈ લેને વાળા. બધાને એવું થયું કે અમને આપી તો દીધો પ્રસાદ. એ વખતે ઇન્ડિયા વરરાજા હતા એને અંદર એટલે લાલ ને એવું થયું કે એની અંદર થઈ ગયું. એટલે તરત ગયા પછી આમ એની આ પૈડા પગે એટલે ઓલા ઉપર હાથ દીધો. પછી એનું ઓછું એવું લખે છે કે જો આદમી બેઠા હતા જો ખડાવો દોનો અલગ આદમી છે. મતલબ કે એવું આખું બદલે ત્યાં જ એમને પછી કહી દીધું કે હવે મારે લગ્ન પૂરા અત્યારથી. એટલે એની વાઈફ ને એવું કીધું તમે વયા જાવ. એટલે એની વાઈફ કે ના તો હું અત્યારે સંન્યાસ લઈ લઉં. બે જણ સંન્યાસ. એવું કેવું તત્વ એવું ટ્રાન્સફર થયું? એટલે તત્વની અંદર બીજું કઈ નથી. એની અંદર પડેલો ઊંડો આધ્યાત્મનો જે સંસ્કાર હોય ને ઊંડો, અને અમુક સમય એટલે એવું થાય છે કે આપણા આધ્યાત્મના આગલા જન્મના જે સંસ્કારો હોય છે ને એ અંદર દબાઈ ગયા. એટલે સોલિડ એને આગલા જન્મની અંદર એટલું બધું થયેલું હોય ને એની અંદર એવું હોય કે આપણા આધ્યાત્મના આગલા જન્મની અંદર એટલી બધી જોરદાર અને સાધના કરેલી હોય ને પણ એવો કર્મનો એવો થોડો ગાળો હોય, ચાર્જ થઈ ગયું કે અંદર પડેલો ઊંડો સંસ્કાર હતો ને બહાર લઈ ગયો એટલે આ ઘટના બની. એટલે ખરેખર ઘટનાની અંદર નિમિત્ત અને ઉપાદાન બેયનું સરખો જ ઈશ્વર. એટલે એમ નથી કે કોઈ સંતિ તમને આપી છે નહીં, એટલે આપ્યું ખરું. એટલે એની હાજરી એવી હાજરી હોય છે કે જેમ સૂર્ય છે એની હાજરીથી કેમ બધા લોકો. અને આપણા જીવનના કેટલાક અનુભવો છે. આપણે ઘણી વાર બહિર્મુખ ઘણા થઈ જઈએ, પછી ધ્યાન લાગતું ન હોય. પછી આપણે કોઈ એવા સંત આગળ જાય તો આપણે જેટલા દિવસ માનો કે 20 દિવસ બગાડ્યા છે બહિર્મુખતામાં, 30 દિવસ બગાડ્યા, પછી એની લઈ જાય અડધી કલાક થાય ને તમને પાછું ચાર્જ થવા માંડે. એટલે પાછું ઓરિજિનલ જે પરિસ્થિતિ છે ને કેમ આવે એવી રીતે એક ગુરુ શિષ્યની એવી ઘટના ઘડી.
આપણે રાહ જોવામાં તો હું કઈ નથી હોતું. જેમ જેમ આપણને જેમ લાગે ને કે આપણે શું કરવું જોઈએ અને એ આપણે કરવા માંડવા, પછી ભલે એ આપણે તમને શાસ્ત્રીય ન લાગતું હોય, કોઈ વેદોમાં ન લખેલું હોય, પણ તમારી પ્યાસ છે ને તમે ચાલુ કરી દો જેમ જીવ હોય. આમ તો રાહ જોવા સિવાય બીજું કઈ ના કરી ના, વેઇટિંગ જ છે, પણ વેઇટિંગ ની અંદર આપણે શું કરી શકીએ? ના, એટલે આપણી અંદર શુભ કર્મ કરી શકીએ.